પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાથમિક શાળા સૈજપુરમાં વર્ષ 2023-24માં મુખ્ય શિક્ષક દીપકભાઈ મિસ્ત્રી તરફથી 100% હાજરી માટે એક નવતર પ્રયોગ અમલમાં મૂકવામાં આવ્યો, જે અંતર્ગત દરેક વર્ગમાં દરેક માસમાં 100% હાજરી ધરાવતા બાળકોને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું। જેમાં જૂન મહિનાથી દિવાળીના વેકેશન એટલે કે નવેમ્બર અંત સુધી જે બાળકો દર મહિને 100% હાજર હોય તેવા બાળકોને ઇનામ આપવામાં આવ્યું। જેમાં જૂન મહિનામાં 100 થી 11% બાળકો, જુલાઈ મહિનામાં 100 માંથી 12% બાળકો, ઓગસ્ટ મહિનામાં 100 માંથી 16%, સપ્ટેમ્બર મહિનામાં 100 માંથી 24% અને ઓક્ટોબર મહિનામાં 100 માંથી 38% અને નવેમ્બર મહિનામાં 100 માંથી 26% બાળકો હાજર રહ્યા હતા। જેમાં દરેક બાળકોને મુખ્ય શિક્ષક તરફથી દરેક મહિનાના અંતમાં 100% હાજરી ધરાવતા બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત પ્રથમ સત્રમાં 100% હાજરી ધરાવતા 9 બાળકોને 26મી જાન્યુઆરીએ પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવશે। તેવી જ રીતે બીજા સત્રમાં 100% હાજરી ધરાવતા બાળકોને પણ ઇનામ આપવામાં આવશે અને અંતે આખા વર્ષમાં જે બાળકો 100% હાજરી ધરાવતા હશે તેવા બાળકોને મુખ્ય શિક્ષક તરફથી ઇનામ આપવામાં આવશે। આ હાજરીના નવતર પ્રયોગ દ્વારા ખૂબ સરસ સફળતા મળી। ધીરે ધીરે બાળકોએ 11% હાજરીથી વધીને અત્યારે 38% સુધી 100% હાજરીવાળા બાળકો થયા છે। શાળા શિક્ષકગણ અને આચાર્યના પ્રયત્નોથી ખૂબ સરસ પરિણામ મળેલ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।